દશામાના વ્રતના વચ્ચે રાજકોટથી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા એક નિવેદન સામે આવ્યું છે। મહત્વનું કહી શકાય છે। પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે દશામાનો કોઈ શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ થયો નથી, છતાં પણ આ વ્રત કરવામાં આવે છે। તેમણે કહ્યું કે લોકોની આસ્થા સામે કોઈ વિરોધ નથી, પરંતુ દશામાના નામે કેટલાક તત્વો અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે, તેની સામે વિજ્ઞાન જાથાને વાંધો છે, જેમાં મૂર્તિ દૂધ પીવે છે અને આવી પત્રિકાઓ વિતરણ કરવામાં આવે છે, જેમાં અમુક ટેક લેવા અને કાર્ય પૂર્ણ કરવાના આદેશ પણ આપવામાં આવે છે। માતાજીના નામે કાર્ય નહીં કરો તો ઘરમાં મૃત્યુ થશે તેવું પણ કહેવામાં આવ્યું હતું। તો વળી લોકોને આર્થિક નુકસાનીનો ભય પણ બતાવવામાં આવે છે। મૂર્તિઓ બનાવનાર વેપારીઓ ખોટા ભ્રમ ફેલાવી નવા વ્રત કાઢી આર્થિક લાભ કરી રહ્યા છે અને મૂર્તિ વિસર્જન પછી અવદશા જોવા મળે છે, જે પણ યોગ્ય નથી। તેમનું માનવું છે કે તેમણે દાવો કર્યો છે કે અમારી એક ટીમ પહોંચતા જ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા કાર્યક્રમ બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી, તેમજ તેમના દ્વારા માફી પણ માંગવામાં આવી હતી। વિજ્ઞાન જાથા દશામાના વ્રત દરમિયાન સતત 24મા વર્ષે લોકોને જાગૃત કરી અને અંધશ્રદ્ધામાં લોકો આવી જાય નહીં તેના માટે અવગત કરે છે। દશામાનો 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે। બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખોફ બતાવી અને લોકોની પાસે બાધા ટેક રખાવી જમણવાર કરાવે છે, એવા અને કોલાહલ કરે ઉન્માદ કરતા જોવા મળે છે। પરિવારના સભ્યો અને અડોસ પડોશ પણ એનાથી ત્રાસી જાય છે અને વિજ્ઞાન જાથાને માહિતી કરે છે। ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માંગી લીધી હતી। તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે અને લોકોને અપીલ કરે છે કે માતાજીનું વ્રત સામે કે માતાજીની આસ્થા સામે કદી પણ વિરોધ નથી, પરંતુ તેના નામે લોકોને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે અને ભાવિ પેઢી માટે નુકસાનકારક પ્રવૃત્તિ કરે છે, તેનો સદૈવ વિરોધ છે। અને વિજ્ઞાન જાથાએ આ ઝુંબેશના ભાગરૂપે 10 દિવસના જિલ્લાવાર કાર્યક્રમો રાખ્યા છે અને કોઈ પણ વ્યક્તિ છે અને આવી દશામાના નામે લૂંટ કરતા હોય કે અંધશ્રદ્ધા ફેલાવે તો વિજ્ઞાન જાથાને માહિતી પહોંચાડવા અપીલ કરવામાં આવે છે।